નદીનો કિનારો, એના કાંઠે ઠાકર મંદિર, સીધા સાદા એક સંત ત્યાં એ સંભાળે, આવતા જતાને ટુકડાથી પ્રભુ ઢોકળો ભિક્ષાવૃત્તિ કરી આવે, અને જે પાછું હોય એમાંથી જે કોઈ આવે એની આગતા સ્વાગતા કરે ને એમાંથી ખવડાવે, અને સીધી સાદો સરળ વાતો કરે જીવતરની. એમાં વળી એક યુવક આવ્યો અને એને કીધું આ સંતને કે મને કાંઈક ઉપદેશ આપો. એટલે સંત કે હજી તો કેટલુંય કામ છે, જો ને આ ફળિયું સાફ કરવાનું છે, પછી ગાયો દોવાની છે, પછી રસોઈની તૈયારી કરવાની છે, ગાયો હજી દોવાની બાકી. ઓલો કે હું દોઈ નાખું, એમાં શું મોટી વાત? અરે તો કામ થાય ગયું. તો યુવાન કે પણ વાસણ જોઈએ એના માટે. તો સંત કે ઓલા પડ્યા બધા વાસણ, એમાંથી લઈ લે ને એકાદું બોકણું. એટલે યુવાન જેને જોયું તો એ તો એઠવાડમાં પડેલા વાસણ હતા. એટલે એને કીધું કે આમાં તો એઠવાડમાંથી બગોયનું તમે લીધું, પણ આમાં ગાયને ધોઈ ન હકાય. તો સંત કે એમ? તો પછી શું કરવું જોઈએ? અરે કે બોગરણાને ઉટકી નાખવું જોઈએ પેલું. તો કે આ બરોબર છે. એટલે યુવાને બોગરણું ઉટકી નાખ્યું, જગારે મારે એવું સ્વચ્છ કરી નાખ્યું. પછી એને ગાય દોઈ અને એનું દૂધ, ગાયનું દૂધ બોગરણામાં દઈ અને આવીને સંત સમક્ષ રજૂ કર્યું કે બસ હવે ઉપદેશ આપો. પણ સંત કે હજી ન સમજો? તો કે ના, હું સમજ્યો નહીં કાંઈ આપની વાત. આ એઠવાડમાંથી બોગરણું ઉપાડીને ત્યાં ધોયું ને? તો કે હા. પછી તે ગાયને ધોઈ? તો કે હા. એમ જીવતરના બોગરણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા અઠવાડ વેચ્યા હોય ને એને પહેલા ધોવા પડે. સત્સંગના જળથી એને ધોવા પડે, અને ત્યાર પછી એની અંદર જ્ઞાનનું જળ ભરી શકાય. એટલે કબીર સાહેબે કીધું કે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ કી જબ લગ મન મેં ખાન, ક્યાં મૂર્ખ ક્યાં પંડિતા, દોનો એક સમાન. એટલે સ્વાર્થ ત્યાગની મોટા ભાગે તો વાત થતી હોય છે, પણ જીવનમાં સ્વાર્થને ત્યાગવાની જરૂર જ નથી. બોલ. હા, એક છે સ્વાર્થને વિસ્તૃત કરવાની જરૂર. માનવી જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો ને, ગુફામાં રહેતો, પશુ પક્ષી પ્રાણીઓની હત્યા કરતો, એને મારી નાખતો અને એનું માંસ ખાઈને જીવન ચલાવતો. અને તેની ગુફામાં રહેતા માનવી એ પછી માંસને તડકામાં તપેલા ખડકોમાં શેકતો. આવી અવસ્થામાં જ્યારે એ જીવતો ત્યારે એની માનસિક સ્થિતિ એટલી જ વિકસિત થયેલી કે કિલિંગ ઇઝ લિવિંગ, જીવો જીવસ્ય જીવનમ, બીજાને મારી નાખો ને તમે જીવો, બસ અહીં સુધી જ પહોંચે છે. પણ ધીરે ધીરે જેમ સભ્યતા સંસ્કૃતિ આગળ વધતી ગઈ એમ અગ્નિની શોધ થઈ. એટલે ખોરાક ગરમ કરીને ખાતા શીખ્યો. પછી ચક્કર પરડાની શોધ થઈ, એટલે ગતિમાન થઈ ગયું. માનવીનું જીવન ગતિમાન બન્યું, અને એમાંય અનાજની શોધ થઈ. ભૂમિને એમાં નાખો બીજ, અને એમાં પછી ધન ધાન્ય થાય, એટલે માનવી સ્થિર થયો એક ઠેકાણે. પછી પશુપાલનનો જ્યારે એને સહકાર મળ્યો ત્યારે સમૃદ્ધિ વધી. પછી તો ગુફા છોડી દીધી ને ઝોપડીમાં આવવા માંડ્યા, ઝોપડીમાંથી તો પછી મકાન થયા. એમ ત્યારે એની માનસિક સ્થિતિમાં એટલો ફેર પડ્યો કે લીવ એન્ડ લેટ લીવ, જીવો અને જીવવા દો. તમે જીવો અને બીજાને જીવવા દો. પણ ત્યાર પછી તો ખૂબ જ આગળ વધ્યું માનવ સમાજ આખો. મહાન નગરોના નિર્માણ થયા, અને એમાં વળી બગીચા, બાગ બગીચા ને મોટા મહાલયો ને ભવ્યતા. એટલે સુંદર નગરોના નિર્માણ થતા ગયા, વસ્ત્રો પરિધાન થતા ગયા,
ઉત્તરોત્તર વધતું ગયું. એમ જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રગતિ થઈ ત્યારે માનસિક સ્થિતિ એ કક્ષાએ પહોંચી કે લીવ ટુ લેટ લીવ, બીજાને માટે જીવવો, મરા નહીં વહી જો जिया न आपके लिए, विचार लो कि मृत्यु हो न मृत्यु से डरो कभी, मरो परंतु यो मरो कि याद जो करे सभी, हुई न सो मृत्यु तो वृथा मरे वृथा जिए, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. આલ્બર્ટ સ્વાઇટ્ઝર આફ્રિકાના ગાઢ જંગલોમાં આદિવાસીઓની સેવામાં જિંદગીના 50 વર્ષ ખર્ચી નાખ્યા. 50 years of his life dedicated to humanity. એ એમ કહેતા કે સુખી થવાના તો અનેક માર્ગ હોય છે, પણ સુખી થવાનો એક માર્ગ મને ખબર છે, જો સુખી થવું હોય તો બીજાને સુખી કરો. બીજાને દુઃખી કરીને આપણે સુખી ન થઈ શકીએ. અને માનવ માત્રની સુખી થવું સહેલું છે, પણ બીજાથી સુખી થવું અઘરું છે. કારણ કે બીજાએ શું સંઘર્ષ કર્યો હોય એ આપણને ખબર નથી. એને જે ક્ષેત્રમાં જે ખ્યાતનામ મનુષ્ય હોય ને એને અનુસરવાનું આપણને તરત ઈચ્છા થાય કે આવી ખ્યાતિ મળે, આટલી સંપત્તિ મળે, ઉદ્યોગપતિ થઈ જાય, નેતા થઈ જાય, અભિનેતા થઈ જાય, પણ એને શું સંઘર્ષ કર્યો છે એ આપણને ખબર નથી. એટલે સુખી થવાનો બીજો માર્ગ જીવનમાં કોઈ દી કોઈની હારે તુલના ન કરે. અમેરિકાની વાત છે, અને એક શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવતો, અને વિદ્યાર્થીઓને પૂછ્યું કે ભવિષ્યમાં તમારે શું બનવું છે? એટલે વિદ્યાર્થીઓ એની સમજણ પ્રમાણે કોઈ નેતા, અભિનેતા, કોઈ ક્રિકેટર, એમ જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો જેણે સિદ્ધિઓ મેળવી હોય એના નામો માંડ્યા બોલવા. પણ એક વિદ્યાર્થી ઉભો થયો, એણે કીધું મારે ડેવિડ હેનરી થોરો થવું. અને એ વિદ્યાર્થી મોટો થઈને ખરેખર ડેવિડ હેનરી થોરો થયો. અને એ શિક્ષક હતો, અને સંચાલકોએ કીધું કે ફિઝિકલ પનિશમેન્ટ કરો વિદ્યાર્થીને, મારો એને. એ જમાનામાં તો સ્પેર ધ રોડ ને સ્પોઇલ ધ ચાઇલ્ડ એવી ફિલોસોફી હતી. સોટી વાગે સમસમ વિદ્યા રમઝમ જેવું હતું. તો એને એનો વિરોધ કર્યો. એટલું જ નહીં, એને રાજીનામું આપી દીધું. અમેરિકાની સરકાર વિરોધ ગુલામીની પ્રથા સામે જેહાદ જગાવીને, પ્રચંડ જેહાદ જગાવી. એમ સિવિલ ડિસઓબેડિયન્સ એની લડતને નામ આપ્યું. મહાત્મા ગાંધીજીને પ્રેરણા મળી એમાંથી. એટલે એને સવિનય કાનૂન ભંગ, સિવિલ ડિસઓબેડિયન્સનું ગુજરાતી આ કર્યું બરાબર, સવિનય કાનૂન ભંગ, અને એ નામથી અહીંયા લડત શરૂ કરી. ગોલ્ડન સરોવર છે તેમ એના કિનારે ઝૂંપડી બાંધીને રહેતા ડેવિડ હેનરી થોરો. પણ ગાંધીજીના જીવન ઉપર જે 4 મહાનુભાવોએ અસર કરી એમાં આ એક ડેવિડ હેનરી થોરો, બીજા મહાત્મા ટોલ્સ્ટોય, ત્રીજા રસ્કિન. અનટુ ધી લાસ્ટ વાંચ્યું ને જીવન બદલી ગયું ગાંધીજીનું. અને શ્રીમદ રાજચંદ્ર, જે પત્ર વ્યવહારો થયા છે એનો આખા પુસ્તક રૂપે બહાર પડ્યા. પણ આ 4 મહાનુભાવોએ અસર કરી એના જીવન ઉપર. તો ડેવિડ હેનરી થોરો ને ડેવિડ હેનરી થોરો જ થવું હતું, અને ડેવિડ હેનરી થોરો થયા. એટલે કોઈની સાથે તુલના કરવી એ દુઃખને નોતરવા જેવું. વાત આપણી તો એ હતી કે સુખી થવું સહેલું છે, પણ બીજાથી સુખી થવું અઘરું. આભાર.